નમસ્તે દર્શક મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લામાં આવીને ગયા. દેડિયાપાડામાં અમે જંગી સભા હતી. એની સામે આદિવાસી નેતાઓએ જે સભા કરી હતી એના કરતા અનેક ગણા લોકો ત્યાં આદિવાસી નેતાઓની સભામાં ગયા, પણ મોદીની સભામાં નતા ગયા. અહીં બીજી નોંધપાત્ર બાબત એ છે કે ત્યાંના જે ધારાસભ્ય છે ચૈત્ર વસાવાને એમાં ભારતીય જનતા પાર્ટીની અંદર આ જ દિવસે લઈ આવવાની એના પર દબાણ હતું એવું એ ધારાસભ્ય ચૈત્ર વસાવાનું કહેવું છે. પરંતુ એની સભામાં લાખો લોકો હતા. એટલે આ જે આખી વાત છે એ રાજકીય વાત થઈ, પરંતુ અહીંયા ગરીબી દૂર કરવા માટેના જે ખાસ કરીને ગરીબીમાં જીવતા લોકોને, મહિલાઓને અને બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે નરેન્દ્ર મોદીએ અહીંયા અદાણીને જવાબદારી સોંપી હતી. અદાણી કંપનીએ 2018થી અહીંયા કામ ચાલુ કર્યું હતું દેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં દરેક જગ્યાએ. તો એ બધી આજે વાત એટલી કરવી પડે, એટલા માટે કરી છે કે નર્મદામાં જે જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલ્મર કંપનીએ પોષણ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2018ના રોજ રૂપાણીના સમયમાં, જ્યારે મુખ્યપ્રધાન રૂપાણી હતા ત્યારે કરી હતી. પરંતુ જેમાં સફળતા મળી છે, સફળતા મળી નથી કુપોષણ દૂર કરવામાં. અદાણી નફામાં સફળ થાય છે, દરેક જગ્યાએ જમીનો મેળવવામાં સફળ થાય છે, પણ જમીન ઉપર ગરીબો માટે કામ કરવામાં અહીંયા સદંતર નર્મદા જિલ્લામાં નિષ્ફળ રહ્યા છે. દાવો કરે છે કે અમે એમાં સફળ રહ્યા, પરંતુ વાસ્તવિક આંકડાઓ કેન્દ્ર સરકાર પોતે એવું કહી રહી છે કે આખા દેશમાં સૌથી વધારે જે કુપોષણ છે એ નર્મદા જિલ્લામાં છે. 2025નો અહેવાલ નરેન્દ્ર મોદીની સરકારનો અહેવાલ છે. તો અદાણી ફાઉન્ડેશન અહીંયા 2018થી કામ કરતું હતું ફોર્ચ્યુન પોષણ પ્રોજેક્ટ હેઠળ. તો એ પ્રોજેક્ટ જ આખો નિષ્ફળ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે દેડિયાપાડામાં મોદી ભલે જઈએ આવ્યા, પરંતુ અદાણી કંપનીની ગરીબ બાળકોના ગરીબ બાળકો અને મહિલાઓ, ગરીબ મહિલાઓના કુપોષણ દૂર કરવાની જવાબદારી ભલે એમને આપી હતી, પરંતુ અહીં મોદીના મિત્ર અદાણી નિષ્ફળ રહ્યા છે. અને મોદી ત્યાં જઈ આવ્યા, પણ એક હરફ સુદ્ધા એમણે ઉચ્ચાર નથી કર્યો કે અહીંયા અદાણી કંપની નિષ્ફળ રહી છે. 7 વર્ષમાં અદાણીએ દેડિયાપાડામાં અને નર્મદા જિલ્લામાં કુપોષણ દૂર કરવાના બદલે અહીંયા વધારો થયો છે. શરમજનક સ્થિતિ આજે આવીને ઉભી રહી છે નર્મદા જિલ્લાની. આખા દેશમાં સૌથી વધારે કુપોષણ ધરાવતા 10 જિલ્લાઓ જે જાહેર કર્યા છે એમાં નર્મદા સૌથી વધારે કુપોષિત જિલ્લો છે. અને નરેન્દ્ર મોદીની સરકારે જાહેર કરેલું છે, આપણા પોતાના આંકડાઓ નથી. અને જ્યારે એને શરૂ કર્યો એના બીજા જ વર્ષથી 18માં ચાલુ કર્યું અને 19-20માં ત્યાં 10 માતાઓના કુપોષણના કારણે મોત થયા હતા અને 350 બાળકોનું મૃત્યુ પણ થયું હતું. તો આ નર્મદા જિલ્લામાં જે 12,492 બાળકો ત્યાં કુપોષિત છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ 40% બાળકો સુધી કુપોષિત જોવા મળે છે, ઓછા વજનના જોવા મળે છે. આ જે 10 જિલ્લાઓ છે એમાં નર્મદા, ડાંગ, દાહોદ, પંચમહાલ, તાપી જિલ્લાઓ છે. આ 10 જિલ્લાઓમાં એમાં સૌથી વધારે ખૂબ વધારે જે કહી શકાય નર્મદા જિલ્લામાં છે. લગભગ 50.7% એ જેનું વજનમાં જે આપણે કહી શકીએ એ 50% બાળકોનું વજન ઓછું છે. હવે આમાં અદાણી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હશે સુપોષણ યોજના હેઠળ એમણે જે વાત કરી હોય, અને અદાણીએ જે વાત કરી છે, ત્યાં જે છે નિત નવા જે ખતરાઓ કરવામાં આવે, જેમાં અદાણીએ જે જાહેરાત કરી હતી કે નર્મદા જિલ્લામાં 42,460 બાળકોના જોઈએ. અદાણી જે કામ કરે છે ત્યાં એ આપણે જોઈએ કે કેમ કુપોષિત છે. આટલું બધું કામ કરે છે તો કેમ કુપોષિત? આ જિલ્લાનો નકશો આપણે જોઈ રહ્યા છે, ગૂગલના આભાર સાથે લેવું છે. અદાણીની આ જાહેરાત આપણે એના વેબસાઇટ ઉપર મૂકેલી છે. આ અદાણી દ્વારા થતા કામ પોષણ અને કામની બાબતો અહીંયા બતાવવામાં આવી છે, જે કામ કરે છે. અને પ્રીતિ અદાણી ત્યાં પોતે આ ગામડાઓમાં જઈને દૂર કરવાના પ્રોજેક્ટ એમને હાથમાં લીધો હતો, પણ પ્રીતિ અદાણી નિષ્ફળ ગયા છે. નર્મદા જિલ્લામાં 42,405 બાળકોમાંથી 3,000 બાળકો અતિ કુપોષિત મળી આવ્યા હોવાનું અદાણીએ પોતે પણ કબૂલ્યું હતું જ્યારે પ્રોજેક્ટ શરૂ કર્યો. જોઈ શકીએ છીએ પ્રીતિ અદાણી ગરીબો સાથે, બાળકો સાથે
આ આપણે એમનો બીજું તસવીર જોઈ રહ્યા છે અને આ નરેન્દ્ર મોદી જે પુસ્તકાલયનું ઉદઘાટન કર્યું એ જોઈ રહ્યા છે. આ રીતે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ સાથે એમણે જે જાહેરાત કરી હતી કે 3,000 બાળકો અતિ કુપોષિત મળી આવ્યા હતા, જેમાં 1,600 બાળકો બાળ સંજીવની કેન્દ્રમાં દેખરેખ હેઠળ મોકલવામાં આવ્યા હતા. અને અદાણી ફાઉન્ડેશને દાવો કર્યો હતો કે 23,000 બાળકોને કુપોષણમાંથી સ્વસ્થ કરવામાં આવ્યા છે. તો આખા દેશમાં કેમ 1 નંબરનો જિલ્લો જાહેર થયો છે? નર્મદામાં ભલે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું, આખા વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ, ત્યાં જ આ અત્યંત ખતરનાક પરિસ્થિતિ ગરીબી માટેની આપણે જોઈ શકીએ છીએ. અદાણીના ફાઉન્ડેશન અધિકારીઓ ત્યાં વારંવાર મુલાકાત રહી છે અને ત્યાં 250 જેટલા તો વર્કર મૂકવામાં આવ્યા હતા. અદાણીએ પોતે મૂકેલા હતા. બહુ સારું કામ, એનો પ્રોજેક્ટ બહુ સરસ હતો અને થવું જ જોઈએ. દરેક જિલ્લામાં આવું થવું જોઈએ. અદાણીએ સારામાં સારું કામ કર્યું હતું, એમાં આપણે ઇનકાર કરી શકીએ એમ નથી. અદાણી કંપની અને અદાણી ફાઉન્ડેશન દ્વારા જે પ્રીતિ અદાણીએ જે કામ કર્યું હતું, ખરેખર સારું કામ કરેલું હતું. ત્યાં જે બેઠક મળવામાં આવી હતી કે ICDCS ના કૃષ્ણા પટેલ એ સમયમાં એ બધું સંભાળતા હતા. CDHO જે કેવડિયામાં ડોક્ટર માધવ અને અદાણી ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ ન્યુટ્રિશન હેડ જે છે ડોક્ટર નિલેશ યાદવ, આ બધો જ આખો પ્રોજેક્ટ સંભાળતા રહ્યા. સુપોષણ પ્રોજેક્ટ જેને નામ આપેલું છે. અને એના ઇન્ચાર્જ જે હતા, નર્મદાના ઇન્ચાર્જ શીતલ પટેલ હતા. તો આ બધા જ હતા. બહુ સારું કામ કર્યું, એમાં આપણે એનો ઇનકાર નથી કરતા. આવું દરેક કંપની જો એક જિલ્લો કામ કરે તો કંઈક અંશે એમાં કામ પણ થઈ શકે છે. પરંતુ અદાણી જે દાવો કરે છે, દાવો સદંતર ખોટો છે. એ એવું કહે છે કે નર્મદા જિલ્લાના 550 ગામોમાંથી સારવાર માટે કાર્યરત 950 આંગણવાડી બહેનો અને અદાણી ફાઉન્ડેશનના ખાસ નિયુક્ત કરેલા 189 સુપોષણ સંગીની બહેનો એમાં કામ કરતી હતી. તો આ આખી દ્રશ્ય આપણે એના કેટલાક ફોટોગ્રાફ્સ પણ છે, એ પણ જોઈએ એની સાથે સાથે આપણે. તો આ જે 189 બહેનો હતી, એને 1 લાખ મહિલાઓ અને બાળકોને સારવાર આપી હોવાનો કંપની દાવો કરે છે, ફાઉન્ડેશન દાવો કરે છે. કારણ કે અહીંયા જે 46 જેટલી ગ્રામ પંચાયતો છે અને લગભગ 163 ગામો છે જ્યાં નરેન્દ્ર મોદીએ સભા કરી હતી ડેડિયાપાડામાં. અને શહેરોની વસ્તી 9,000ની આસપાસ છે ડેડિયાપાડા. આ નરેન્દ્ર મોદી બિરસા મુંડાની જ્યાં પ્રતિમા રાખવામાં આવી છે ત્યાં આ રીતે એને પ્રતિમાને પ્રણામ કરીને બધી વાતો કરે છે. પરંતુ કુપોષણ કેવું છે, કુપોષણ, અને એમાં અદાણી ફાઉન્ડેશન કઈ રીતે નિષ્ફળ રહ્યું છે એ કંઈ વાત કરતા જોવા મળ્યા નહીં આપણા નરેન્દ્ર મોદી સાહેબ. અને એટલા માટે આજે આપણે પ્રશ્ન ઉભો થાય છે કે કેમ આટલા મોટા પ્રમાણમાં અહીંયા 2023માં પ્રીતિ અદાણી પોતે પણ ગયા હતા, ગરીબ મહિલાઓની મુલાકાત લીધી હતી અને તસવીરો આપણે પણ જોઈ. અને વાઇબ્રન્ટ આદિવાસી નૃત્ય સાથે ડોક્ટર પ્રીતિ અદાણીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અને 38,000 બાળકો અને 7,991 એટલે 8,000 સમજો ને કિશોર વયની છોકરીઓ અને 12,382 મહિલાઓને એમાં આવરી લેવાઈ હોવાનું એ સમયે જાહેરાત કરવામાં આવી. તો અદાણી ફાઉન્ડેશન જે સુપોષણ અને કમ્યુનિટી હેલ્થના હેડ જે છે વિવેક યાદવ, એણે એવું કહ્યું હતું કે 2 વર્ષમાં અમે અહીંયા બાળકોમાં અતિ તીવ્ર ગંભીર કુપોષણનું પ્રમાણ 10.5% જે અમને મળી આવ્યું હતું એ અમે 2024માં ઘટાડીને 7.5% કર્યું છે. તો પછી નરેન્દ્ર મોદીની સરકારે 2025માં જે જાહેરાત કરી, આખા દેશના 10 જિલ્લાઓ કુપોષિત, એમાં નર્મદા સૌથી ટોચ પર છે આખા દેશમાં. કેમ? સવાલ એ છે. અને અહીંયા ત્યારે જે 2019માં ઓછા વજનના બાળકોનું જે પ્રમાણ છે એ 39.7%, એટલે 40% સમજો ને, 40% હતું. એ અમે ઘટાડીને 33% કરી બતાવ્યું છે એવું એમણે જાહેરાત કરી હતી. પરંતુ અહીંયા હોસ્પિટલ નથી. સારી હોસ્પિટલ બનાવી શકો અદાણી. હોસ્પિટલ પાટાપિંડી સિવાય કંઈ થતું નથી. એના માટે રાજપીપળા જવું પડે છે વધારે સારવાર લેવા માટે. અહીંયા સરકારના 2 દવાખાનાઓ છે પણ એમાં બહુ પૂરતું કંઈ નથી. અને એટલા માટે આપણે આજે આ અદાણીના સૌજન્યથી એમની એક જે વિડીયો ફિલ્મ એમણે બનાવેલી હતી એ પણ આપણે જોઈએ. અદાણીએ બનાવેલી વિડીયો ફિલ્મ છે. તો આ એમના સૌજન્યથી અહીંયા આપણે બતાવીએ છીએ. તો અહીંયા જે અદાણી દાવો કરે છે, અદાણી ફાઉન્ડેશન દાવો કરે છે, પરંતુ એ કહે છે કે 1 લાખ જેટલી મહિલાઓ અને આ એમના શીતલ પટેલ જે વાત કરી રહ્યા છે. તો અહીંયા લગભગ 163 ડેડિયાપાડામાં ગામડાઓ છે
એમાં 46 ગ્રામ પંચાયતો. એનો મતલબ કે લગભગ સમજો ને કે 4 ગામ, એક ગ્રામ પંચાયતમાં 4 ગામ, એવા નાના નાના ગામડાઓ છે. આ એમની પ્રચાર ફિલ્મ જે બનાવી હતી અદાણીએ, એ આપણે જોઈ રહ્યા છીએ એમના સૌજન્યથી. દેડિયાપાડા શહેરની વસ્તી પણ 2011માં 9,000 હતી. તો એ તે દાવો કરે છે અહીંયા 1.25 લાખની વસ્તી છે અને 1 લાખને આવરી લીધા હોવાનું કહે છે. તો પુરુષો ક્યાં ગયા? પુરુષોને, એટલે એનો મતલબ કે 100% તમામને આવરી લીધા છે. તો પછી કુપોષણ કેમ છે? સવાલ એ આવીને ઉભો રહે છે. કારણ કે અહીંના મોટાભાગના જે આદિવાસી લોકો છે એને જે મનરેગામાં કામ મળવું જોઈએ, મનરેગામાં કામ નથી મળતું. જો મળે તો એ જે મજૂરીમાં એ એમાં સારું કામ કરી શકે, પરંતુ એ પણ અહીંયા જોવા મળતું નથી. અને મોટાભાગની જે અહીંના લોકો છે મહુડાના ફૂલ અને મહુડાના બી ઉપર નિર્ભર છે. અને અહીંયા 40,000 જેટલી મહિલાઓ જે છે એ વિધવા મહિલા છે. 40,000 દેડિયાપાડામાં. માત્ર દેડિયાપાડા તાલુકાની વાત છે કે જ્યાં નરેન્દ્ર મોદીએ સભા કરી હતી અને જ્યાં અદાણી કામ કરી રહ્યા છે, અદાણી કંપની કામ કરી રહી છે, એનું ફાઉન્ડેશન કામ કરી રહ્યું, ત્યાં 40,000 જેટલી મહિલાઓ વિધવા દેડિયાપાડામાં. આ બહુ ગંભીર બાબત છે. તો અહીંયા ભલે આપણે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું બનાવ્યું હોય નર્મદામાં, પરંતુ માનવતાને ભૂલી ગયા છે આજ નરેન્દ્ર મોદી. ભલે દેવ મોગરા યાહા મોગી માતા ના મંદિરે નરેન્દ્ર મોદી માથું નમાયા અને અહીંયાની જે કુદરતી સંપત્તિ જે છે, અફાટ સંપત્તિ છે, કુદરતી અફાટ સંપત્તિ, અને ત્યાં હવે શું થશે એ સવાલ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી હંમેશા માટે જ્યારે આવું કંઈ કરે છે ત્યારે આપણે રામ મંદિરથી લઈને લોકોની ધાર્મિક લાગણી છે પોતાની તરફ ખેંચવા માટેનો પ્રયત્ન કરે છે. એમાં આ દેવ મોગરા યાહા મોગી માતાના મંદિરે માથું ટેકવવા ગયા હોવાનું અનુમાન ઘણા બધા લોકો કરી રહ્યા છે. યાહા એટલે માતા. તો આ બધી જ બાબતો છે અને એટલા માટે અહીંયા દેડિયાપાડામાં 23 ગામોના ગરીબ આદિવાસીઓને દિવાન શેઠ ભોજન પૂરું પાડે છે. તો અદાણીએ પણ કાયમી ભોજન અહીંયા પૂરું પાડવું જોઈએ, તમામને પાડવું છે. કારણ કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો સૌથી વધારે અહીંયા છે અને કુપોષણમાં પણ એટલે જ મોટા પ્રમાણમાં આપણે જોઈએ છીએ. કારણ કે ત્યાં કોઈ સુવિધાઓ નથી, આરોગ્યની કોઈ સુવિધાઓ નથી. એ ફાઉન્ડેશન ઊભું કર્યું તો બહુ સારી વાત હતી. આયોડિનની ઉણપ છે, ગરીબી આના માટે જવાબદાર છે. નર્મદા જિલ્લા સૌથી વધારે કુપોષિત અને એટલા માટે જ છે. કુદરતે ત્યાં તમામ સંપત્તિ આપી છે, ખનીજો જબરજસ્ત પ્રમાણમાં આપ્યા છે. અને હવે બની શકે કે આવનારા દિવસોમાં કદાચ ખનીજો અહીંયા ખોદવા માટે કેટલીક કંપનીઓને કામ આપવામાં આવે, બની શકે, શક્ય છે, બધું જ શક્ય છે. કારણ કે જે રીતના નરેન્દ્ર મોદીની હિલચાલો ચાલુ થઈ છે એ ઉપરથી તો એવું લાગી રહ્યું છે. અને એટલા માટે અહીંયા નીતિ આયોગે જે જાહેર કરેલી હતી એ પણ કેટલીક ગંભીર બાબતો છે. તો આ બધી બાબતો આપણે જાણીએ છીએ કે અહીંયા સરકાર પણ લખલૂટ ખર્ચાઓ કરી રહી છે. દર વર્ષે 5 થી 6 કરોડ રૂપિયા માત્ર દેડિયાપાડામાં ખર્ચ કરે છે. તો આ બાબતો આપણે અત્યંત ગંભીર બને છે કે કારણ કે નર્મદા જિલ્લામાં 12,492 બાળકો આજે પણ કુપોષિત બાળકો છે. મહિલાઓ પણ એટલી એની આસપાસ હોવા જોઈએ. 40% બાળકોનું વજન ઓછું છે. તો આવી બધી બાબતો આપણે આજે એટલા માટે વાત કરીએ છીએ કે અદાણી કંપની એ અહીંયા ગરીબીમાં સબળતા લોકોને પૌષ્ટિક આહાર આપવાનું કામ કર્યું હતું એવું કહેવામાં આવે છે. 1 લાખ જેટલા બાળકો અને મહિલાઓ, પુરુષોને સમાવેશ એમાં નથી કર્યા. તો કેમ અહીંયા કુપોષણ વધ્યું છે? શું છે કારણ સાચું? અહીંયા કોઈ ખનીજો ખોદવા માટેની આ પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે? તો આવા અનેક સવાલો ત્યાં ઊભા થયા છે. કારણ કે રાજકીય રીતે અહીંયા ભારતીય જનતા પાર્ટી નબળી છે અને એટલા માટે નર્મદા જિલ્લામાં ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીએ કીટ આપવાનું ચાલુ કર્યું છે. કેમ આપવામાં ચાલુ કર્યું ભાઈ? સરકાર છે, સરકાર પાસે કામ કરાવડાવો. અદાણી ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે અને આ ત્રીજી એજન્સી તમે કામ કરી છે. શૈક્ષિક સંસ્થાઓ બીજી અનેક કામ કરી રહી છે, છતાં પણ કુપોષણ કેમ દૂર નથી થઈ શકતું? શું છે કારણ એનું? સારી હોસ્પિટલ ત્યાં અદાણીએ ઊભી કરી હોત તો બહુ સારી વાત હતી. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. અને
સરકારના પડદા પાછળ કેવા ખેલ થતા હોય છે એ પણ આપણે બતાવતા રહીશું. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.